જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. ઓમ ગંગ ગણપતયે નમઃ. આપણું શરીર માત્ર લોહી પરવું હાડકાનું ગાર્બેજ નથી, પણ દેવોને રહેવાનું દેવળ છે. ગણપતિ દાદા બુદ્ધિમાં રહે છે, શિવ જ્ઞાન સ્વરૂપે મસ્તકમાં રહે છે, હૃદયમાં રામ, મનમાં કૃષ્ણ, ઇન્દ્રિયોમાં ઇન્દ્ર, આંખોમાં સૂર્ય, કાનોમાં અશ્વિની કુમારો, ચારેય બાજુ નાના મોટા દેવોનો વાસ છે. આપણા શરીરમાં બુદ્ધિ સુપ્રીમ કોર્ટ છે. તેની આજ્ઞા પ્રમાણે દેવો આ શરીર ચલાવે છે. શરીરની માં છે પૃથ્વી, માટી. હા, આપણું શરીર માટીનું જ બનેલું છે. એને પકડીને બેઠા છે પરબ્રહ્મ પરમેશ્વર. ગીતામાં ભગવાને કહ્યું છે, યો મામ લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વર. યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વર. હું ત્રણેય લોકને પકડીને ખડો છું. તું જીવાત્મા છો, તારામાં રહ્યો છે એક આત્મા. તારો આધાર કાર્ડ છે આત્મા. હું છું પરમાત્મા, તારો ફિક્સ ડિપોઝિટ. તને આગળ આગળ જીવાડતો હું જાઉં છું. શરીરમાં આંખ છે છતાં દેખાતું નથી, દેખાય છે છતાં સમજાતું નથી, સમજાય છે છતાં અમલમાં મુકાતું નથી. તો આ શું છે? ખુલ્લી આંખે સ્વપ્ન દેખાય છે પણ પરિણામ દેખાતું નથી. બંધ આંખે દેખાય તે દ્રષ્ટિ કહેવાય. ગણપતિ દાદા ધૂમ્રકેતુને મારે. નવરાત્રિમાં આવે છે માં શક્તિ, એ પણ ધૂમ્ર લોચનને મારશે. ધૂમ્ર એટલે અંધારું, વિચારોનું હોય. વિચારો વગરનો માનવ બિચારો છે. દલીલ નહીં કરવાની. આંખો છે છતાંય આંધળો છે. આંખો ખુલ્લી છે છતાંય દ્રષ્ટિથી આંધળો છે. જેવા ધૃતરાષ્ટ્ર, એને તો દ્રષ્ટિ પણ નહોતી ને આંખ પણ નહોતી, અને એ જ છે ધૂમ્રલોચન. વિશ્વકર્માની 2 પુત્રીઓ સાથે લગ્ન થયા છે ગણપતિ મહારાજના. આ પરિવારને ક્યાંક કેવી રીતે ગોઠવવા લગભગ કોઈને આવડતું નથી, કોઈને ખબર નથી. અને આજકાલના કથાકારો કે ગુરુઓ કોઈ શીખવતા પણ નથી કે ભાઈ પહેલાં કોને મુકાય પછી કોને મુકાય. પહેલું તો પરસેવો પાડીને કમાયા, તેથી પૈસાદાર કહેવાયા. પણ એ જ પૈસો જ્યારે લક્ષ્ય સાધવામાં વપરાય તો એ પૈસો લક્ષ્મી બને. એ લક્ષ્ય પરિવાર, કુટુંબ પોતાના માટે જ હોય, એને લક્ષ્ય ના કહેવાય. હા, જેવા કે સમાજ, સંસ્થાવતી, જ્ઞાતિવતી, રાષ્ટ્રવતી, આ 4 જગ્યાએ વપરાય ત્યારે પૈસો લક્ષ્મી બને. આપણી પાસે વર્ષો પહેલાં કશું જ નહોતું. આજે આપણે બંગલો લીધો, ગાડી લીધી, આપણે આપણો બિઝનેસ એટલો બધો વધાર્યો છે કે ચારે બાજુ આપણી ફેક્ટરીઓ છે, આપણા બાળકો કમાઈ રહ્યા છે. હા, અઢળક સુખો ને સુવિધાઓ આજે છે આપણી પાસે. એને રિદ્ધિ સિદ્ધિ ના કહેવાય, એને વૃદ્ધિ કહેવાય. આ બધું આપણે વૃદ્ધિ કર્યું, કમાયું અને બધાની વૃદ્ધિ થઈ કહેવાય. મહેનતથી વધાર્યું, પણ વૃદ્ધિ સિદ્ધિ રિદ્ધિ ક્યારે બને? કે એ જ્યારે એ કમાવેલું, વૃદ્ધિથી કમાવેલું ધન અને મન એ કાર્ય પોતાનું છોડી બીજા માટે કરે, ત્યારે એ પૈસો કમાવેલો જે છે એ લક્ષ્મી બને, ત્યારે એ રિદ્ધિ બને. ગણપતિ દાદાની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે. તો રિદ્ધિના ખોળામાં છે લાભ. જુઓ, આપણે લખીએ છીએ પહેલો શુભ અને પછી લાભ લખીએ છીએ, તદ્દન ખોટું છે. તો રિદ્ધિના ખોળામાં છે લાભ અને બીજી પત્ની છે સિદ્ધિ, તેના ખોળામાં છે શુભ. આપણે આની વિશેષ ચર્ચા કરીશું. ખબર છે ને, આવતીકાલે વિસર્જનનો દિવસ છે. આપણે વિસર્જન થવાનું છે. ફરી આવીને સર્જન થઈ અને આપણા કુટુંબમાં આવવાનું છે, આપણા પરિવારમાં, આપણા વંશજમાં આવવાનું છે. તો એને માટે આપણે શું તૈયારી કરી? કાંઈ તૈયારી કશી જ નથી કરી. કાલે આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ.